હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? તો ગાઈઝ મારે છે ને થોડાક લાડવા બનાવશે. હું કહું એટલા થોડાક ડામરસર માટે. ડામરસર તો ખાય નહીં ખાય એટલા એવા છે, નક્કી ના કહેવાય. તો છે ને તો કાલે લઈ આવીશું. આ અફઘાનિસ્તાનની બદામ કાજુ છે, આ છે ઇન્ડિયન બદામ છે, આ ઇન્ડિયન બદામ છે, આ ઇન્ડિયન કાજુ છે. તો આખું બધા ઝીણા ઝીણા કટિંગ કરી લો. દ્રાક્ષ તો મને નહીં ભાવતા, બીજા અંદર ડ્રાયફ્રૂટ નહીં ગમતા મને. તો ગોળ લાવીશું અંદર નાખવા માટે છે. દાળ જ છે બધી, ચણા આખાના દાળ. તો આ બધા ઝીણા ઝીણા કટિંગ કરી લો. તો નારિયેળ છે ને ગોળા લઈ આવી છે, ધોઈને મૂક્યા છે, કોરા થઈ જશે પછી એને કટિંગ કરીશ. હું તમને બતાવું. ગોળા સરસ ધોઈને મૂકી દીધા છે, થોડી વારમાં કોરા થઈ જશે. તો આને ચીણવાનું છે. મિક્સરમાં ક્રશ નહીં કરો, મિક્સરમાં ક્રશ કરીએ ને તો સારું નહીં લાગતું અને સ્વાદ મટી જાય, ક્રશ બધું બળી જાય. એટલે છે ને હું હાથથી જોઉં છું તો જ સારું લાગે. તો આ બધું હવે છે ને ઝીણા ઝીણા બદામ કાજુ કાપી કાઢું. તો બ્લોકમાં બની આજે નહીં બનાવવાનું, કાલે બનાવવાનું છે. હું બધી તૈયારી કરી મૂકું પછી બનાવી દેવાનું. કાપતા કાપતા લાગી ગઈ ભૂખ, તો હું બનાવી દઉં હવે રોટલી. તો આટલા જ રહેશે, અખરોટ બી કપાઈ ગયા. તો પહેલાં છે ને હવે રોટલી બનાવી દઉં. લાગી છે ભૂખ. ગુંદર કેટલો લાવીશું, થોડોક લાવીશું, ભાવે ના ભાવે. આટલો 100 ગ્રામ, વધારે નહીં લાવી. તો બધી સામગ્રી જો સમારી દીધી, તૈયાર કરી લીધી. કાજુ, બદામ, અખરોટ, આ ગુંદર છે, આ મેથી છે, આ ટોપરું શેણ્યું છે. શેણીથી સરસ શેણ્યું છે. શેણી નાખવાનું એટલે સ્વાદ સરસ થાય. મિક્સરમાં બધું ઉડી જાય છે સ્વાદ. અને આ લોટ 800 ગ્રામ લીધો છે. કિલો ગોળ છે, કિલો ગોળમાંથી કેટલો ગોળ લીધો છે. ગોળ બી 800 ગ્રામ જેટલો લીધો છે. કિલો ટોપરું છે અને 250 કાજુ બદામ, એટલે કેટલું હશે બધું અખરોટ ને બધું થઈ, આ 1/2 કિલો જેટલું થઈ ગયું હશે. તો છે ને હવે સ્ટાર્ટિંગ કરવાનું છે બનાવવાનું. તો મારા ભત્રીજા માટે બનાવવાનું છે. તો કઈ જેવું સ્ટાર્ટિંગ કરી લઈએ બનાવવામાં. તો લોટ શેકાય છે હવે. તો કાજુ બદામ સરસ ઘીમાં શેકી લીધા અને પછી ગુંદરો તો બી સરસ શેકી લીધા. મેં ઝીણા કરી નાખ્યા, મને નહીં ગમતો મોડામાં આખા આવે એટલે તો ઝીણા કરી નાખ્યા જો શેકીને. એટલે બહુ મસ્ત થઈ ગયા છે. તો છે ને તો લોટ શેકાય છે હવે. લાડવા બંધાઈ ગયા. બહુ ગરમ ગરમ લાગતું હતું તો બંધાતા નતા. જેમ તેમ કરીને બાંધ્યા. ફોઈ ભત્રીજાને 2 જણ થઈને જ બનાવ્યા છે. તો જેટલા બંધાયા હતા ને લાલ હાથ થઈ ગયા હતા. જો હજી બી લાલ છે બંધાતા ને. આ કેમ કરીને બધા બાંધતા હશે ખબર નહીં. તો અમે તો ભાર્ગવને 2 જણને બાંધ્યા, તો ડબ્બામાં બી મૂકી દીધા. તો જેમ તેમ કરીને બાંધ્યા ગાઈઝ. તો હવે જમવા બનાવવાનું છે. ભાર્ગવ છે એટલે પનીર બનાવવાનું છે. તો બનાવી દઈએ ફટાફટ. આજે અમારે જમવા બની ગયું. પછી લાડવા બનાવ્યા. તો હવે છે ને પનીરનું શાક બનાવ્યું છે. તો અમારે જો ભાર્ગવભાઈ છે, સુરભી, આર્યન બધા જમવા બેસી ગયા છે. તો છે ને આજે તો કેવા ગોળ ગોળ બેઠા છે, સરસ બેઠા છે. રોજે એમ દૂર દૂર બેહે તો કોઈને કોઈ જોઈએ તો આપી દેવા ફટાફટ. તો ગાઈઝ અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. આજે પનીરનું શાક છે. મને રોટલી તો આપો બકા. તો અમારું આ શું છે, પનીરનું શાક, ભાત અને રોટલી, આટલું જમવાનું છે. તો ડુંગળી છે.